આપણું નામ? મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। આ દુકાન કરીબન 12 તારીખ આજુબાજુ અમને લોકોની ઘણી બધી ફરિયાદો મળેલી હતી કે આ વિસ્તારમાં અનાજ અમને પૂરતું આપવામાં આવતું નથી। એ માટે અમે અહીં તપાસ કરેલી તો બપોરના સમયે ગોડાઉનમાં ખૂબ જ મોટા પાયે જથ્થો અનાજનો હતો અને બપોરના સમયે એ લોકોના પ્રાઇવેટ વાહનમાં એ જથ્થો અન્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યો હતો। ત્યારે અમે પુરવઠા અધિકારીઓને બોલાવી અને એની તપાસ કરાવી તો પુરવઠા અધિકારીઓએ પણ આ જથ્થો સીલ લગાવેલો, દુકાનને પણ સીલ લગાવેલું, પણ એનો સમય પણ ઘણો જતો રહ્યો છે, એના પર ઝડપી કાર્યવાહી થઈ નથી। તો આજે અમે પુરવઠા અધિકારીને પણ એટલું કહેવા માંગીએ છીએ કે આના પર ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવે। જે જથ્થાને સીલ મારેલું છે, આ જથ્થો ખરેખર ગરીબ જનતાને પહોંચાડવા માટે છે, એમને અનાજ પહોંચાડવામાં આવે અને આવા લોકો જે અવારનવાર આવું બારોબાર અનાજનું વેચાણ કરે છે એવા લોકોનું લાયસન્સ રદ કરીને અન્ય લોકોને લાયસન્સ આપવું જોઈએ। મારું નામ વિજય ગેલાણી। અહીંયા સસ્તા અનાજની દુકાન ઉપર અમે લોકોએ રેડ પાડેલી આજથી 4-5 દિવસ પહેલા। રેડ પાડ્યા પછી અહીંયા ઘણું બધું અનાજ એવું હતું જે એ લોકો ચોરી કરતા હતા અને ચોરી કરી અને બારું વેચી નાખતા હતા। તો એમાં અમે અધિકારીઓને જાણ કરી અને અધિકારીઓ અહીંયા આવ્યા પછી એને એવી જે સખ્ત કાર્યવાહી કરવામાં આવી નથી અને દુકાનને ખુલ્લી રાખવામાં આવી। અધિકારીઓએ અમે રેડ પાડ્યા પછી બીજો દિવસ પણ આ દુકાન ખુલ્લી હતી અને ત્રીજા દિવસે એને સીલ મારવામાં આવ્યું હતું। તો અધિકારીઓની પણ આની અંદર મિલીભગત છે। તો અમારું કહેવું છે કે આ દુકાનના જે સંચાલકો છે એ સંચાલકોનું લાયસન્સ રદ કરવામાં આવે અને નવા કોઈ સારા વ્યક્તિને આનું લાયસન્સ આપવામાં આવે।